કેમ શું મિત્રો? તો આજનો વિડીયો ખાસ એટલા માટે બનાવેલો છે કે આપણા ખેડબ્રહ્મા નજીકમાં એક રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવેલો છે નવો. તો તે સ્ટુડિયો વિશેની વાત કરવા માટે તો તે ક્યાં બનાવેલો છે અને કયા ગામમાં બનાવેલો છે અને કઈ જગ્યાએ છે, તો આ વિડીયોમાં તેની જાણકારી આપવાની છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો પહેલાં વાત કરીએ કે ખેડબ્રહ્માની નજીકમાં એક સ્ટુડિયો નવો બનાવેલો છે આ વર્ષમાં. તો તે સ્ટુડિયોમાં આપણા આદિવાસી સમાજના ગમે તે ગીત કે ભજન કે ગમે તે ગીત બનાવી આપવામાં આવશે. તો પહેલાં તકલીફ જે કલાકારોને પડતી એવી હવે ના પડે. તો પહેલાં ગીત ગાવા જતા એટલે ભાડું ને બધું વધારે ખર્ચો થતો. હવે એવું ના થાય ને ખેડબ્રહ્માની નજીકમાં જે વિસ્તારમાં નજીકમાં જે ગામ છે તેમાં બનાવેલો છે. તો હવે નવા કલાકારોને ગીત ગાવાની કોઈ તકલીફ ના પડે અને વધારે દૂર સુધી જવું ના પડે. તો એ રીતે જાણકારી મળે એટલે આ વિડીયો બનાવેલો છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો જે લોકો નવા હોય તેને ચેનલને મારી સબસ્ક્રાઈબ નથી કરી તો તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આગળ બતાવીશું કે કઈ જગ્યાએ અને કયા ગામમાં છે. તો તે રેકોર્ડિંગ સ્ટુડિયો આપણા ગીત બનાવવા માટેનો છે તે છે એ મોટોડા ગામમાં ખેડબ્રહ્માની નજીકમાં જ છે, વધારે દૂર નથી. તો તે જગ્યા પર જશો તો તમે ગીત શાંતિથી બનાવી શકશો તમારી આપણા આદિવાસી ભાષાની અંદર કે ગમે તેની અંદર. તો હવે તેનું નામ છે બંસરી સ્ટુડિયો, રેકોર્ડિંગ સ્ટુડિયો બંસરી. તો મટોડાની અંદર બનાવવામાં આવેલો છે. તો જેને ના ખબર હોય તો તે વિડીયો જોઈને જઈ શકો છો. તો મટોડાની અંદર જશો ને ગમે તેને પૂછી લેશો તો તે રેકોર્ડિંગ સ્ટુડિયો મળી શકે છે. અને આપણે તો ગયા નથી પણ માહિતી મળેલી હતી એટલે વિડીયો બનાવ્યો હતો. તો જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરેલી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો.